નદી લાવાની છે શામ સુંદર મહારાણીમાંથી છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે અમારી ચેનલ ફરીથી એકવાર બધાનું. ચાલો, આજની એકાદશીના બધા જય શ્રી કૃષ્ણ. સવારે 7 વાગે જોબ પરથી છૂટી ગયો અને રૂટીન બતાવી દો. અત્યારે 9:30 વાગ્યા છે. આ બેન ઉઠીને તૈયાર થઈને મળ્યા છે રખડવા. બ્રશ કરવાનું બાકી હતું તારે? બ્રશ કરવાનું બાકી હતું? હરખો કરો. હા જોઈએ, આવડી ગયું બ્રશ કરતા. ચાલો તો છે ને, આજે એકાદશી એટલે વેફર. ચા બની ગયો છે આપણો. એ બાપા એનું કરવું છે પ્રવેશલી લીધે તો એ બાપ રે બાપ હજી ઓલી જોબ ઉપરથી આવીને હેરાન કરવાનું ચાલુ. ઈડલી ગાડી કાઢવા જા ના ગાડી ના કાઢવા લાગી ગઈ હમણાં હું બોલી ખબર દાદા ભાઈને સ્કૂલે મૂકવા ગયા છે ક્યાં ગયા તા દાદા દાદા બોલતો દાદા બાને કેતો બોલી દાદા સ્કૂલે મૂકવા ભાઈને સ્કૂલે મૂકવા ગયા. ચાલો તો આજથી તો નિજને સ્કૂલ ચાલુ થઈ ગઈ એટલે હવે પાછું એનું તો બેક ટુ નોર્મલ રૂટીન આવી ગયું છે. હવે સ્કૂલે જવાનું 3 વાગે છૂટવાનું. ચાલો જો 10 વાગી ગયા છે અને અમારે પ્રોગ્રામ બની ગયો છે બહાર જવાનો. હવે ક્યાં જવાનો પ્રોગ્રામ બન્યો હશે એ તમને કહું તો અમે જઈએ છીએ લંડન. કાલે મિત્રો આવ્યા હતા લંડન થી આયા. હવે આજ અમે જઈએ છીએ લંડન, પણ એ મિત્રને ત્યાં નથી જતા. મિત્ર ત્યાં કદાચ આટો જાશું અડધી કલાક પણ અમે જઈએ છીએ મારા સગા કાકાજી સસરાનો છોકરો મુનિ તેજેન્દ્ર ત્યાં રહી છે એમની ઘરે. એને હમણાં ઘરે દીકરી નાની થઈ તો ત્યાં આટો મારવા માટે. આમ જો બેન થઈ ગયા છે તૈયાર. હો પાછળ બેગ બતાવી દો બેટા. અરે 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 વાહ વાહ વાહ. શૂઝ પહેરો. શૂઝ ઓય મજા આવી ગઈ એને. શૂઝ નથી પહેરવા? હે શૂઝ નથી પહેરવા યમુના? હે યમુના બેન તો મોજ મારી ગયા છે. અમે હવે તૈયાર થઈ ગયા છીએ બધા. હું તો ક્યારનો રેડી છું, આ બધાની રાહ જોતો હતો. એ સીસે એ ભલે ને આમને બેસી જતી. અરે લઈ જાઓ ખાલી. ચાલો અમે પહોંચી ગયા છીએ લંડન. હેરો હેરો છે વેમ્બલી નથી. વેમ્બલી તો ઓલો રહેતો ઈશા. નહીં કાંઈ હેરો માં જ રહી છે. જો બેન મામા ઘેરે પગી ગયા. હો બાને તો બોલે બાનો હાથ પકડી લે. હેલો અમાર રીલ ઉતાર કરી લે એમ કે આમાં બા આમાં રીલ ઉતારો. ચાલો તો અમે પહોંચી ગયા છીએ મુનિભાઈ ને ત્યાં. અને અહીંયા આવ્યા તો રાધિકા ને તો કઈ કામમાં લાગી ગયા છે, પણ અહીંયા અમારે આ નાની બેબી છે. ઊંઘ આવે છે તો હોઈ જાઓ. બીજું શું જો ઊંઘ આવે છે નહીં? આમ જો હજી હું નહીં બેટા મમ્મ ખાવાનું છે. આ તો ઢળી જાય. મોટર વાળું બોડી યુઝ કરતો હતો. આ કાલ અમારી ઘેર હતો, આજે અહીં પગી ગયા. એક હપેતું રહી ગયું હતું દેવાનું કાલ. વિડીયો વાળા કે તમે બહુ ભૂલી જાવ તમે, પણ મારું એમ જ બદનામ કરશો. ફોન ભૂલી ગયા હતા, હપેતરું ભૂલી ગયા, બધા એને ક્યાં ખબર.
આ લગન તો ઇન્ડિયા કર્યા હતા ને? હા? ઇન્ડિયા સુરત હજી લંડન માં 4 વ્હીલ હાંકવા વાળા અલા લેસ્ટર માં 4 વ્હીલ હાંકવા વાળા માણસ લંડન માં સાયકલ ઉપર આવી ગયા છે. આ છે ને લીવર, હા એ લીવર છે. આ લીવર છે. હા હા, એ તો પેલાનું લીવર હતું, હમણાં રિપેર કરીને પછી નવું લીવર આવે, પેલા જૂનું આ હતું. ઓકે. સ્પીડ વધારવી હોય ને. નહીં, સ્પીડ નથી વધારવાની. હાલો તો આપણે હવે જવા દી. એ જોજો. આવો ગૌતમ. એક્ટિવા જેવું લાગે ને કે એક્ટિવા જેવું. નાગળ થી પગ કાઢવાના આમાં એક્ટિવા જેમ, કેમ કે પાછળ ઓલું મને ખબર તમે કરતા હતા ને સીટ. ઓલો વાહીને ઊંચો થાય. હા કેવીક મજા આવી ભગત મજા આવી ગઈ. લંડન માં? આલા લેસ્ટર માં જો કે તમારી પાસે 4 વ્હીલ છે એટલે એવી તો નહીં આવી ભાઈ. ના મજા આવે. એકલા એક જવું હોય ને તો સારું પડે. ખર્ચા વગર નો. ખર્ચા વગર. પણ આ ચોરાઈ બારી જાય ને તો પાછો મોટો ખર્ચો થાય. ઈ તો જો એમાં કઈ ન કહેવાય. કા જો નકર અમે ઇન્ડિયા કેમ જાવ? ફાઈ લઈને બેહી ગઈ છે. પણ ફોઈ ની હામ હું જોયા કરે છે આમ તો જો માર ફોઈ માંડ આવ્યા કા. ફોઈ પેલા જોબ નત કરતી, ફોઈ એવું જોબ કરવા મળી બેટા. ફઈ પાછી આવી નહીં રોકાવા. ફોઈ હાડી 3 દી રજા હોય તો રખડવા બી જાય કે પાછી. ના એની અત્યારે સમર છે એટલે અત્યારે સમય કેવો, સમર માં બધાને બારે જવું હોય. બહાર જવું હોય. અને આપણે અત્યારે ચાલો સમર જો ફાઈ તો લઈને બેહી ગયા છે. અમાર વારો આવે તે દી હાસો. અને અહીંયા બેન જો આટા મારે. આ દૂધ પીવે તો ઈ દૂધ પીવે. હમણાં ઈ દૂધ પાતી હતી બોલ. તું નાની હતી તેને દૂધ પીધું નથી પીધું. ક્યાં આવ્યો હે? દૂધ તો પીવું પડે. મામી ઘરે આવ્યા કે દીદી ને ઘરે? કોની ઘરે આવી? એન ભાઈ હોય તો મામી કહે જ નહીં. મમ્મી ને ઘરે. આમ જો. હા. ગમે એક તો આમ ઢોળી. જો, આ જો. આય મૂક દે યમુના. અસલ જયાબા. આનવી કે આંશી? આનવી છે. હા હવે આનવી થઈ ગયું. તમે આવી શકો પણ મીડિયમ. એક તો માસી એક એમ ખોળામાં ફેંકીને છે. માર ખોળામાં નાખીને માસી બોઈ ગયા એમાં. પછી અમને થોડી મળ્યું. આ બેન ને બહાર રાખ્યા અને વચ્ચે આવીને ભૂઈ ગયા છે. આપ જો દોરીએ ઝુલાવું રાજ, ઝુલાવું રાધેશ રાજ, તમને ઝુલાવું આવે છે. રાજ, હાલા કરું વાલ. ચાલો જો તો 11 છે તો રાજગરાની ભાખરી અને સૂકી ભાજી ચાલુ કરી દીધી છે. જલ્પા મહેનત કરે છે. હજી ચા બનાવે, ચિપ્સ તળે છે. આમ જોઈ લો. અરે મેં ના પાડી બટાકાની ચિપ્સ રહેવા દે મેં કીધું. મારે ના. એટલે ચોકડી ખમો ને. ચાલો જો 4:30 થયા છે, થવા એવા છે અને અમે બરાબર હવે જો નીકળીએ છીએ લંડન થી લેસ્ટર તરફ જવા. આવજો જલ્પા, તું હાલ ન કરે ત્યાં રોકાવા. સીટમાં બેસી દે ની.
એવું વાગે તો આવજો. મુનિ મહારાજ ને કેજો આવ્યા તા. ઘડીક ફોન કરીને બાદ લઈ. રાધિકાને છે ને એની બેન પણ સુરત થી આવી છે હમણાં, કોલેજ ફ્રેન્ડ છે અને ફરવા માટે આવી છે. જો તમે છે સુરત થી. સારું ને. હા શ્રદ્ધા બોલતી છે મારો ડાયલોગ. તું આઈ નહીં આવી થોડી મારે સાથે. કયા કયા ગામના સ્વાર હા મારા પૂછે આ લોકો ચાલો તો લંડન થી ડાયરેક્ટ આવી ગયા છીએ હિંકલી. જોબે નથી એવો પણ અહીંયા જે આપણે અજયભાઈ ને રહે છે એમને ત્યાં હમણાં બેબી ગર્લનો જન્મ થયો છે તો એની આજે 6ઠ્ઠી છે. તો તમને રાધિકાએ કીધું એમ જ કે અમે લંડનથી ડાયરેક્ટ સીધા અહીંયા આવી ગયા. તો ચાલો 6ઠ્ઠી સેલિબ્રેશનમાં આપણે ભાગ લઈ અને પછી ઘરે જવાનું થશે. પહેલાં કોઈ પ્લાન નહોતો કેમ કે લંડનથી ક્યારે નીકળી કોઈ નક્કી નહોતું, પણ પછી અમે ઉતાવળ રાખીને ફટાફટ નીકળી ગયા એટલે એના કારણે અમે અહીંયા 6ઠ્ઠીના પ્રોગ્રામમાં આવી શક્યા. લંડન તો જો મારા શાળાને ત્યાં 12 વાગે પહોંચી ગયા હતા. 4 વાગે પછી ત્યાંથી નીકળ્યા. ત્યાંથી રાધિકાની ફ્રેન્ડને મળ્યા. એ સુરતથી આવી છે ખાલી અને ખાલી ફરવા માટે 20 દિવસ. તો એ કે મળવું છે એને. મેં કીધું તો હાલ. અને પછી એને ત્યાં લઈ ગયો ને પછી ત્યાંથી ડાયરેક્ટ આવી ગયા હિંકલી. ચાલો તો હવે જઈએ આપણે અંદર. Bless you. Bless you. એ તો આમ કરું તો બી રોય પણ મારવાનું મન થાય એવું નથી જરી કઈ યમુના ને રિવાજ એવો તો હું ગાડી લઈને ઉપડી છે યમુના. चल चल चलो यमुना हम तो यमुना हम तो यमुना ये पाशी गया तो हैं जाने जो पाशी तो बोलो મજા કરે છે રમત દેખાય છે. ઉમેશ જે હતું છે ને ફિંગર બાઉલ જાય છે સ્પેશિયલ વ્યક્તિ માટે. જો થઈ ગયું છે અહીંયા બધી જમે છે. ફિંગર બાઉલ તૈયાર કર્યું છે અમારા ઉમેશભાઈ છે ને જ્યાં રોજ ઘણી ગાડી જયારે રમતમાં રોઈ ત્યારે કે ફિંગર બાઉલ લાવો ફિંગર બાઉલ લાવો. આ તો એના લોકો દેવાનો છે. ચાલો 11:30 થઈ ગયા છે. ઘરે આવી ગયા, ફ્રેશ થઈ ગયા છે બધા અને સુવાની ફૂલ તૈયારી થઈ ગઈ છે. જો એક પછી એક બધા અહીંયા જો બેસી ગયા છે બધા. હુઈ જા ને પાછો ઉઠી ગયો છો. આ તો નિંદરમાં ઉઠી ગયો છે. અમે આવ્યા ને અવાજ થયો ને હુઈ ગયો તો ભાઈ તો ઉઠી ગયો.
તો જો આજે તો લંડન જઈએ અચાનક પ્રોગ્રામ બનાવી નાખ્યો સવારે કે હાલો લંડન જવું છે, કેમ કે મારા શાળાના વાઈફ છે, અમે દીકરી અને નાની થઈ ત્યારના ગયા નહોતા, તો એ હમણાં ઇન્ડિયા જાય છે, તો એ પહેલા અમે એકવાર આટો મારી આવી મેં કીધું એમ. તો લંડન જઈએ એવા, પછી ત્યાંથી ડાયરેક્ટ છઠ્ઠીમાં જઈએ એવા હિંકલી, અને ત્યાંથી આવી ગયા ઘરે, અને હવે થઈ ગયો સુવાનો ટાઈમ. તો આજનો અમારો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો. લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખજો. જય શ્રી કૃષ્ણ. બાય.